માતર તાલુકાનું ઓઢેલા ગામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ગંદકી અને કચરાથી ખલબલતા આ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જેના કારણે વોર્ડ નંબર 2માં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિનું સર્જન થયું છે। વોર્ડ નંબર 2ના એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જ્યારે ગંદકી અને રોગચાળા અંગે ગ્રામ પંચાયતના સભ્ય દિલીપ ડાયાભાઈને રજૂઆત કરવા ગયા ત્યારે તેઓએ કહ્યું હતું કે જાઓ, જે સભ્યોને 7 લાખ આપ્યા છે તેમને જઈને રજૂઆત કરો। આવું કહેતા જ ગામમાં સમગ્ર મામલાએ વિવાદનું સ્વરૂપ લઈ લીધું। આખરે આ ₹7 લાખ કોને આપ્યા અને આપ્યા તો શા માટે આપ્યા તેને લઈને હવે વિવાદ ઊભો થયો છે। શું સરપંચે અવિશ્વાસની દરખાસ્તમાં બચવા માટે આ રૂપિયા આપ્યા હતા કે પછી કોઈ નવો વિવાદ છે? શા માટે સરપંચ સમગ્ર મામલે ખુલાસો નથી કરી રહ્યા તેને લઈ હાલ ગામમાં માહોલ ગરમાયો છે। માણસ હતું ઓફિસમાં ધ્વજવંદનની વાત હતી ને ડાયરેક્ટ 7 લાખની વાત આવીને યાર ઊભી થઈ ગઈ છે। એટલે મેં કીધું ભાઈ આપણે સભ્યોને અને સરપંચને બધાને લાવીને ચોખવટ કરી નાખો અને કીધું બરોબર ફેરે અઠવાડિયે આવા 7 લાખનું ઉપણા છે યાર। આજે આ ભાઈ દવાનું કહેજો તારે એને 7 લાખની વાત કરી અને ધ્વજવંદનના દાડે એમને 7 લાખની વાત કરી, એટલે આપણે ચોખવટ કરી નાખવી છે યાર। પણ 7 લાખ છે ને એ તો એ જોવાનું કે રીતના આલ્યા છે, કે રીતે શું કર્યું છે એવું આપણે એમની જોડે જોઈ લઈએ। હા, કયા કરશો દિલીપ કાકા? અરે કોમ હતું તમારું, તમે ઘેર હોય તો હું ઘેર આવું। હા, 7 લાખની એવી વાત કરી છે તમે? એ નહીં, તમે વાત શું કરી હતી પેલા એ તો અમને કહો। હા, એટલે બરોબર છે। હવે 7 લાખ કોને આલ્યા ને કોને લીધા એ તો તમને પ્રૂફ છે તમારી જોડે? સરપંચે કીધું, હવે શેના આલ્યા છે એવું તમને ખબર નથી? એવું છે? સરપંચ જાણે છે ખરા ને કોના આલે એ ખબર છે તમને? બરોબર છે, તો હવે આપણે સરપંચ ફોન ઉઠાવતા નથી, આપણે સરપંચ જોડે મળવું છે એટલે બરોબર છે। હવે એવું નહીં, તમે કોના આલે એ ખબર છે તમને? તો પછી તમે કયા આધાર પર કીધું એમ નહીં? તો પછી તમારે વાત અરે અહીંયા આગળ મીડિયા સમક્ષ આપણે તમે આવીને એકવાર કહી દો કે અમે કીધું તું, તો પછી વાર્તા પૂરી થાય। અરે તો પછી કોઈને કહેવાય નહીં યાર। હું તમારી ઉપર કેસ કરું, દાવો કરું છું કે ભાઈ આ લોકોના કઈ કોને, હવે એક તો તમે કોને લીધા શું કર્યું એ તો તમે કહેવા તૈયાર નહીં। એમ નહીં, પણ કોને લીધા ને કોને આપે એ ખબર છે તમને? કઈ રીતે તમે કહો? સમાજના શું બનાવો છો તમે? ઠાકોર સમાજે લીધું એ વાત ભૂલી જવાની। તમે નોમ તો દો, તમે હલો 1 મિનિટ ઉભા રહો। તમે નોમ દો, નહીં જોડતા તો તમે કહેવા કેમ માંગો છો? નિહારમાં બધે આબરૂ કેમ રીતે અમારી સમાજે જે ઠાકોર લીધા ઠાકોર નામ દો। તમે ચોર નહીં તો સભ્ય ચોર નહીં તો ચોર કોણ છે બતાવો મને? પણ એવું હોય તો તમે રૂબરૂ આવો, અને એવું હોય તો સરપંચ ને જોડે લેતા આવો। બરાબર, તમે લેતા આવો હેડો, ગમે તો હોય। અમે સાહેબ અહીં અમારા ભૂતિયા ફળિયામાં 11 જણના ઝાડા ઉલકી થઈ ગયેલા, એ રજૂઆત કરે અમારો મેમ્બર દિલીપભાઈ ડાયાભાઈ એમાં મળવા ગયો કે ભાઈ અમારે અહીં બીમારી ફાલી નીકળી છે, તો તમે એના આરોગ્ય ખાતાને જાણ કરો। તો એમને ડાયરેક્ટ એમ કીધું કે ભાઈ તમારા ઠાકોર સમાજે 7 લાખ રૂપિયા લીધા છે, એમને જાણ કરો, દવા કરાવશે। સમાજ ઉપર જ વાત ડાયરેક્ટ એમને સમાજ ઉપર વાત કરી કે તમારા ઠાકોર સમાજે 7 લાખ રૂપિયા લીધા છે, એ કહો એ દવા કરાવો। હું અમે એ પણ આવવાના નહીં, મને કશું થશે નહીં। શેના 7 લાખ રૂપિયા? શેના 7 લાખ રૂપિયા લીધા તો અમને સાહેબ ખબર જ નહીં। કોઈને લીધા કોઈને અમને ખબર જ નહીં। અમે તો કોઈ એ જ નહીં ને અમારો મતલબ કોણ લઈને નાખી કે અમને કોના આપે એ પ્રૂફ કરાવો। શેના માટે આલે? એ સોના માટે 7 લાખ રૂપિયા આપે એ આપણને ખબર નહીં સાહેબ।
તો આવું 7 લાખનું બોલવાની જરૂર છે. હા એમને 7 લાખ રૂપિયા પહેલા કરવાની જરૂર જ શું કઈ કોને આપ્યા એ તો પ્રૂફ કરો ને ભાઈ કે મેં આ માણસને 7 લાખ રૂપિયા આપ્યા શું કહો આપ્યા ચોખવટ કરો એ ચોખ્ખટ કરો બોલાવો હું તો ખાલી આ બીમારી ખાલી નીકળી છે એનું કહેવા ગયો તો એ ના આરોગ્ય ખાતાને હું કહી આવ્યો કે ભાઈ બીમાર તો આરોગ્ય ખાતાવાળા આવીને દવાઈ આલી બરાબર. પણ એ ના આયા અત્યારે તમે ફોન કર્યો તો આવે? ફોન કરે હાથ ફોન મારે પણ ફોન ઉઠાવતા નહીં અચ્છા. હવે 15મી ઓગસ્ટે નિમિત્તે આપણે ઉજવણી હતી તે દિવસે પ્રાથમિક શાળામાં આપણે ધ્વજવંદન કરવા ગયેલા તે ઘડીએ ઓફિસમાં જ્યારે ધ્વજવંદન કર્યા બાદ ચા પાણીનો પ્રોગ્રામ રાખેલો પ્રિન્સિપાલે તો અમે બધા બેઠેલા તો અંદર 200 થી 300 માણસ હતા અને એની અંદર અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ કહેવાનો મતલબ ચા પાણી કરીને બધા છૂટા પડી તો ડાયરેક્ટ દિલીપભાઈ ડાયાભાઈ અને સરપંચ અને ભાવેશભાઈ આવું બોલ્યા કે ઠાકોર સમાજના પૈસા લેતા જ આવડે છે અરજીઓ કરતા જ આવડે છે અને ઠાકોર સમાજ પૈસાથી જ એ છે વાકેફ છે અને આ 3 જણે આવું કહેલું છે અને મારા ઠાકોર સમાજને બદનામ કરે છે એટલે મારો આની અંદર મેં અમને એવું કહી દીધું છે સરપંચને દિલીપ ડાયરના ભાવેશને કે ભાઈ મારો ઠાકોર સમાજ જે ચોખ્ખો છે અને આનું રિઝલ્ટ મારા અઠવાડિયામાં તમને લાયેલું કે કોણ ચોર છે અને કોણ આજે એવા ચોખા હોત તો એવા કેમ સ્થળ ઉપર ના આવ્યા એટલે મારા આ ચોખવટ કર્યું છે આનું જલ્દથી જલ્દ રિઝલ્ટ આવે એવું કરું છું એ સરપંચને મેં આપણે કહ્યું હતું કે તમે ચોખા હોય તો તમારે ક્યાં બૂમો પાડો એટલે અમને 7 લાખ રૂપિયાની વાત આખા ખેડા માતર તાલુકામાં અમને ઢંઢેરો પીટ્યો છે ઠાકોર સમાજનો એટલે મારો આની જલ્દથી જલ્દ રિઝલ્ટ આવે એવી અપેક્ષા રાખું છું સૌ કને